હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ એમાં માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાંથી બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે ભાગ 10માં માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારોનો ખ્યાલ મેળવ્યો હતો અને તેમાંથી પ્રથમ પ્રકાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો અભ્યાસ કર્યો હતો અને આ ભાગમાં આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાય એ જોઈએ. તો આપણે હવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની વ્યાખ્યાનો અભ્યાસ કરીશું. તો વ્યાખ્યા છે કે જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, એટલે કે કિંમત વધે કે ઘટે પરંતુ તે વસ્તુની માંગ સ્થિર રહેવા પામે, એટલે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે આપણે અનાજની બાબતમાં જોઈએ તો ઘઉંની વાત કરીએ તો ઘઉંની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ આ અનાજની માંગ એટલે કે ઘઉંની માંગ હંમેશા સ્થિર રહે છે. એ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. આથી અનાજની માંગ સ્થિર રહેવા પામે તો આવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે આપણે આ બાબતને ઉદાહરણની મદદથી સૂત્ર દ્વારા અને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ઉદાહરણ જોઈએ કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. આપણે ઘઉંની વાત કરી એ જ રીતે ધારો કે કોઈ વસ્તુ કે છે તો કે વસ્તુની કિંમતમાં 10% વધારો થયો છે પરંતુ તેને પરિણામે આ કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થયો નથી તો આવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રની મદદથી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જોયું હતું તે મુજબ કે માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. તે જ પ્રમાણે અહીં પણ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ EP બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીં આપણે જોયું કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. આથી આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર એ 0% ફેરફાર અને કિંમતમાં તો કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય છે તો અહીં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ 10% વધારો દર્શાવે છે. તો હવે આપણે સૂત્ર મુજબ જોઈએ તો 0% ફેરફાર છેદમાં 10% ફેરફાર એટલે કે 0/10. આથી 0/10 કરે તો જવાબ આવે 0. આથી કહી શકાય કે કોઈ પણ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તેની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. હવે આપણે આકૃતિ દ્વારા આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે સૌપ્રથમ x અક્ષ દોરીશું, ત્યારબાદ y અક્ષ અને આ x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે એ બિંદુને નામ આપીશું ઉગમ બિંદુ O. હવે આપણે x અક્ષ પર વસ્તુની માંગ દર્શાવીશું અને y અક્ષ પર વસ્તુની કિંમત દર્શાવીશું. તો અહીં આપણે જોયું કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય એટલે કે y અક્ષ પર ગમે તેટલો વધારો થાય
પરંતુ માંગ સ્થિર રહે. તો અહીં આપણે એક વાય અક્ષને સમાંતર આડી ધરી દોરી છે, જેને નામ આપીશું આપણે ડી માંગ રેખા, એટલે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે. એટલે અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ કે કિંમતમાં ગમે તેટલો વધારો થાય કે ઘટાડો થાય, પરંતુ માંગ સ્થિર છે. એટલે કે માંગ માટે આપણને એક જ બિંદુ પ્રાપ્ત થાય છે, જ્યારે કિંમત માટે આપણે આ ડી માંગ રેખા પર ઘણા બધા બિંદુઓ પ્રાપ્ત કરી શકાય છે, એટલે કે આપણને મળી શકે છે. જ્યારે માંગ માટે આપણને માત્ર એક જ બિંદુ મળે છે, એટલે કે માંગ સ્થિર છે, માંગમાં કોઈ ફેરફાર થતો નથી, તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવામાં આવે છે. અહીં આપણે ડી માંગ રેખા એ વાય ધરીને સમાંતર જોઈ શકીએ છીએ, અને તે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણમાં ફેરફાર થાય, પરંતુ આ કિંમતમાં થતો ફેરફાર એ માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર લાવી શકતો નથી, એટલે કે વસ્તુની માંગ સ્થિર રહે છે. તો આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે આપણે સમજૂતી જોઈએ. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા શૂન્ય હોય છે. એટલે કે આપણે સૂત્રમાં જોયું એ મુજબ કે માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આથી આ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા શૂન્ય હોય છે. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડી માંગ રેખા એ વાય ધરીને સમાંતર છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણેનો ફેરફાર થાય, પરંતુ તે માંગમાં ફેરફાર લાવી શકતો નથી, અને આ પ્રકારની વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. તો મિત્રો, આજે આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો અભ્યાસ કર્યો, અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાય તેનું ઉદાહરણ તેમજ સૂત્ર મુજબ અને આકૃતિ મુજબ સમજણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળના ભાગમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો ત્રીજો પ્રકાર, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.